everyone. Today we are going to continue first unit of child health nursing and today's topic is concept of preventive pediatric. એટલે કે જે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક શું છે તો પ્રિવેન્ટિવ એટલે ખબર છે આપણે કે અટકાવવું રોકવું અને પીડિયાટ્રિક એટલે કે જે આ કેરને બરાબર એમાં આપણે એડ કરીએ છીએ. પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક હેઝ બીન ડિફાઇન્ડ એઝ the prevention of disease and promotion of physical, mental and social well-being of children with the aim of attaining a positive health. એટલે કે એની ડેફિનેશન શું કહેવા માગે છે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકની? તો પ્રિવેન્શન ઓફ ડિસીઝ એટલે કોઈ પણ ડિસીઝ કન્ડિશનને પ્રિવેન્ટ કરવા, અટકાવવા. પ્રમોશન ઓફ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ એટલે કે જે ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ હેલ્થ છે એમાં સુધારો કરવો. કોની? તો કે ચાઇલ્ડની. અને પોઝિટિવ હેલ્થ અટેન કરવી. આ થઈ એની ડેફિનેશન. નેક્સ્ટ છે પીડિયાટ્રિક ઇઝ લાર્જલી પ્રિવેન્ટિવ ઇન ઇટ્સ ઓબ્જેક્ટિવ એટલે કે જે પીડિયાટ્રિકની કેર છે બરાબર એના જે એમ્સ છે, ઓબ્જેક્ટિવ છે, એમાં જે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક છે બરાબર એનો વધારે ભાગ છે. એટલે કે કોઈ પણ ડિસીઝ કન્ડિશન કે ઇલનેસ કે એને થતાં જ અટકાવી દેવું એ આ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકનું ઓબ્જેક્ટિવમાં એનો રોલ છે. પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક હેઝ બીન બ્રોડલી ડિવાઇડેડ ઇન્ટુ એન્ટીનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક્સ એન્ડ પોસ્ટનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક. હવે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક છે એમાં એને આપણે બે રીતે ડિવાઈડ કરીએ છીએ, એન્ટીનેટલ અને પોસ્ટનેટલ. એન્ટીનેટલ એટલે શું થશે કે બર્થ પહેલાંનો જે બેબીના બર્થ પહેલાં જે મધર પ્રેગ્નન્ટ હોય બરાબર એને એન્ટીનેટલ પીરિયડ કહેવાય કે કન્સેપ્શનથી લઈ અને બર્થ સુધીનો જે ટાઈમ છે એટલે કે પ્રેગ્નન્સીના જે 9 મંથ છે બરાબર એને આપણે એન્ટીનેટલ પીરિયડ કહીએ. એટલે એ દરમિયાન અને બીજું છે પોસ્ટનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક એટલે કે આફ્ટર ડિલિવરી બરાબર બર્થ થઈ જાય પછી જે પોસ્ટનેટલ ટાઈમ છે આફ્ટર બર્થ 6 વીક અથવા તો 42 ડેઝ એને પોસ્ટનેટલ પીરિયડ કહેવાય. એ દરમિયાન બરાબર એટલે પોસ્ટનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક. હવે એન્ટીનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક્સ. એન્ટીનેટલ પીરિયડ દરમિયાન જે તે મધરની કેર કરવામાં આવે બરાબર એને આપણે એન્ટીનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિકમાં ઇન્ક્લુડ કરશું. તો એમાં કેર ઓફ મધર એમાં છે ફર્સ્ટ છે એન્ટીનેટલ સ્ક્રીનિંગ એટલે કે આમાં પહેલાં આપણે જોઈએ તો જ્યારે પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ જાય બરાબર ત્યાર પછીની જે મધરની કેર છે એ બધી વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવી છે કે જેના લીધે ચાઇલ્ડને કોઈ પણ ઇલનેસ, ડિસીઝ થતાં આપણે અટકાવી શકીએ. તો એના માટેના જે તે પોઈન્ટ છે બરાબર. એન્ટીનેટલ સ્ક્રીનિંગ એટલે કે જે તે ગર્લ છે, લેડી છે, મધર છે બરાબર એનું સ્ક્રીનિંગ કરવાનું, એના અલગ અલગ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, એનું અસેસમેન્ટ ઓવરઓલ બરાબર, એને કોઈ કન્ડિશન છે, હેરિડિટરી ડિસીઝ છે એ બધું એટલે ઓવરઓલ એનું અસેસમેન્ટ અને ડાયગ્નોસિસને એ બધું કરવામાં આવે. નેક્સ્ટ છે એડિક્વેટ ન્યુટ્રિશન. જ્યારે પ્રેગ્નન્સી કન્ફર્મ થાય ત્યારથી માતાને ન્યુટ્રિશન ગવર્મેન્ટ દ્વારા ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે બેબી અને મધરને કોઈ પણ ન્યુટ્રિશનની ડેફિશિયન્સી ના રહે અને બેબીનું અને બરાબર મધર હેલ્ધી રહે બરાબર બેબીનો પણ હેલ્ધી ગ્રોથ થાય એટલા માટે. નેક્સ્ટ છે જેસ્ટેશનલ એજ અસેસમેન્ટ. જેસ્ટેશનલ એજ અસેસમેન્ટ એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન જે આપણે બેબીની જે એબ્ડોમિનલ તપાસ કરીએ એની જે તે હાઇટ ને એની પ્રેગ્નન્સીના મંથ અને વીક પ્રમાણે જે તે બેબીનું ડેવલપમેન્ટ થવું જોઈએ, ગ્રોથ થવો જોઈએ એ થાય છે કે નહીં એ આપણે અસેસમેન્ટ કરીએ, બાયમેન્યુઅલ કરી શકીએ સોનોગ્રાફી દ્વારા બરાબર. એટલે જે તે અસેસમેન્ટ થાય છે એટલે એના દ્વારા ખ્યાલ આવે કે બેબીનું જે તે મંથ અને વીક પ્રમાણે બેબીનું જે ગ્રોથ થવો જોઈએ એ થાય છે કે નહીં એ જાણી શકીએ. પછી નેક્સ્ટ છે ફોલિક એસિડ સપ્લિમેન્ટ. ફોલિક એસિડની ટેબ્લેટ છે એ ફ્રીમાં આપવામાં આવે છે બરાબર ને સ્પેશિયલી પ્રેગ્નન્સીના ફર્સ્ટ 3 મંથમાં કેમ કે આ મંથ દરમિયાન બેબીનું સ્ટ્રક્ચરને બનતું હોય એટલે એના લીધે શું થશે ફોલિક એસિડ છે એ લેવાથી જે તે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ને અલગ અલગ જે સ્ટ્રક્ચરલ ડેફિશિયન્સી માલફોર્મેશન છે એ થતાં અટકાવી શકે એટલા માટે. નેક્સ્ટ છે પ્રિવેન્શન ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ. જે તે મધરમાં બરાબર કોમ્યુનિકેબલ ડિસીઝ અટકાવવાના બરાબર કોશિશ કરવાની, એને રોકવાના એટલે કે જેના લીધે બાળકને પણ એની અસર ન થાય. નેક્સ્ટ છે પ્રિપરેશન ઓફ
ધ મધર ફોર ડિલિવરી. મધરને ડિલિવરી માટે પ્રિપેર કરવાની, ડિલિવરી દરમિયાન એને શું ધ્યાનમાં રાખવાનું, એ બધી વસ્તુ, એને સાયકોલોજીકલ સપોર્ટ, ડિલિવરી દરમિયાન અને આફ્ટર એને શું કેર લેવાની, એના વિશે એજ્યુકેશન આપવાનું, એ બધી વસ્તુ આપણે આમાં ઇન્ક્લુડ કરીએ, પ્રિપરેશન ઓફ ધ મધર ફોર ડિલિવરી. નેક્સ્ટ છે બ્રેસ્ટ ફીડિંગ ઇન્ફોર્મેશન. બ્રેસ્ટ ફીડિંગને લગતી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની આપણે નેક્સ્ટ પછી આગળ એના વિશે ડિટેલમાં જોશું. આ બધા પોઈન્ટ છે એ કેર ઓફ મધરમાં. પછી એના સિવાય છે પ્રમોશન ઓફ હેલ્થ ઓફ ગર્લ ચાઇલ્ડ. આપણે ખ્યાલ છે કે અત્યારે હવે આપણે જોયું તો મોડર્ન કોન્સેપ્ટમાં કે પહેલે ખાલી પ્રેગ્નન્સી કન્ફર્મ થાય પછી જ આપણે એની કેર લેતા હતા. હવે આપણે ગર્લ્સને એક ફ્યુચર મધર તરીકે ગણીને ઓવરઓલ જ્યારથી એડોલેશન્ટ એજ ગ્રુપ બરાબર અથવા તો ગર્લ ચાઇલ્ડની સ્પેશિયલ કેર લઈએ છીએ. એડોલેશન્ટ એજ દરમિયાન પણ તેને આયરન, ફોલિક એસિડ સપ્લિમેન્ટરીની ટેબ્લેટને પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી મેન્સ્ટ્રુએશન હાઇજીનની કેર ને એના રિલેટેડને અલગ અલગ ગવર્મેન્ટે પ્રોગ્રામ બહાર પાડ્યા છે કે જેના લીધે ગર્લ્સ ચાઇલ્ડનું હેલ્થ સારી રહે બરાબર. એના ઉપર એને સ્પેશિયલ કેર ધ્યાન આપવામાં આવે. એટલે ગર્લ્સની હેલ્થ સારી હશે તો એ ફ્યુચરમાં એક સારી મધર અને હેલ્ધી બાળકને જન્મ આપી શકશે. એટલે આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક્સમાં ગર્લ્સ ચાઇલ્ડ અને મધરને કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ છે પોસ્ટનેટલ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક બરાબર. એમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવે છે તો કે છે પ્રમોશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. એટલે કે મેં પોસ્ટનેટલ પીરિયડ એટલે મેં કીધું હતું કે આફ્ટર ડિલિવરી પછીનો ટાઈમ, એટલે એ દરમિયાન બાળકને બ્રેસ્ટ ફીડિંગ આપવાના જે બેનિફિટ્સ છે બરાબર એ મધરને, ફેમિલી મેમ્બરને સમજાવવામાં આવે છે. બને એટલું જલ્દી આફ્ટર હાફ અવર બરાબર ની અંદર બેબીને બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ. પછી એના જે તે બેનિફિટ્સ છે એ બધું એજ્યુકેશન આપવું, એટલે પ્રમોશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. અને વધુ એટલે કે એમ કહી શકાય કે બ્રેસ્ટ ફીડિંગ જ ઓનલી બેબીને આપવું એ લોકોને, પીપલને, મધરને સમજાવવાનું રહે, એટલે કે પ્રમોશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. નેક્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્લિમેન્ટરી ફીડિંગ ઇન એપ્રોપ્રાઇટ એજ. એપ્રોપ્રાઇટ એજ એટલે ક્યારે તો કહેશે કે આફ્ટર 6 મંથ બરાબર. આપણે ખ્યાલ છે કે 6 મંથ સુધી ઓનલી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ જ બેબીને આપવાનું રહે, ઇવન પાણી પણ બરાબર. એટલે અને 6 મંથ પછી બેબીને કેલરીની જરૂરિયાત વધી જતી હોય બરાબર. એટલા માટે એને હવે બ્રેસ્ટ ફીડિંગની સાથે સાથે એક્સ્ટ્રા આપણે જે રૂટીન આપણે ફેમિલીમાં જે ખોરાક ખાઈએ છીએ એ બેબીને થોડા પ્રમાણમાં, એની એક મેથડ છે, બધું આગળ આપણે ડિટેલમાં જોઈશું, એ આપવાનું રહે. એટલે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ સ્ટાર્ટ કરવાનું રહે. એ કેવી રીતના, એનું પ્રમાણ કેવી રીતના હોવું જોઈએ, એને પહેલે કયું ફૂડ બેબીને આપવું ને એ બધી ડિટેલ સમજાવવાની છે. પછી છે ઇમ્યુનાઇઝેશન આખો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે, શિડ્યુલ છે બરાબર. બર્થથી લઈને 5 યર્સ સુધી, પછી 10 યર ટીટી ને એવી રીતના અલગ અલગ મંથ્સ એજ પ્રમાણે શિડ્યુલ છે ગવર્મેન્ટના પ્રોગ્રામ પ્રમાણે. એ બાળકને ઇમ્યુનાઇઝેશન આપવું જોઈએ કે જેના લીધે બાળકને જે અમુક ડિસીઝ કન્ડિશન છે એનાથી એ થતાં અટકાવી શકાય. નેક્સ્ટ છે પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ. ટોડલર જે એજ ગ્રુપ છે, એટલે જે અલગ અલગ બાળકોનો એજ ગ્રુપ છે, નાના બાળકો મોસ્ટલી એક્સિડન્ટના લીધે ને એના જે તે મોર્ટાલિટી, મોર્બિડિટી રેટ ને પ્રમાણ વધતું હોય તો જે એક્સિડન્ટ અલગ અલગ રીતે થવાના જે ચાન્સીસ છે એને ઘટાડી દેવાના બરાબર. પછી નેક્સ્ટ છે ટેન્ડર લવિંગ કેર વિથ ઇમોશનલ સિક્યોરિટી બરાબર. લવિંગ કેર આપવાની અને ઇમોશનલ સિક્યોરિટી એટલે કે બાળકના ઇમોશન્સ છે એને ધ્યાનમાં રાખીને કેર આપવાની. પછી નેક્સ્ટ છે ગ્રોથ મોનિટરિંગ. ગ્રોથ મોનિટરિંગ એટલે કે આફ્ટર બર્થ બાળકના જે તે બર્થ વેઇટ છે ત્યારથી લઈ અને પછી જે તે એની એજ પ્રમાણે એના જે વેઇટમાં વધારો થાય છે એને આપણે મોનિટર કરવું. અત્યારે આપણે ગુજરાતમાં અહીંયા આપણે મમતા કાર્ડ અવેલેબલ હોય છે કે જેમાં બાળકનો એક ગ્રોથ ચાર્ટ દોરેલો હોય છે. બર્થ સમયથી લઈ અને પછી એના મંથ પ્રમાણે, એજ પ્રમાણે એનો વેઇટ કરવામાં આવે છે અને એક ચાર્ટ બનાવવામાં આવે છે. એ ચાર્ટ દ્વારા આપણે ખ્યાલ આવે કે બાળકનું વેઇટ તેની એજ પ્રમાણે બરોબર છે કે નહીં. એમાં વધુ અને ઓછું થાય તો એ પ્રમાણે એની તરત જ ટ્રીટમેન્ટ આપણે કે એના રિલેટેડ હેલ્થ એજ્યુકેશન આપણે આપીએ જે તે ફેમિલીને અથવા તો મધરને.
નેક્સ્ટ છે પિરિયોડિક મેડિકલ સુપરવિઝન એન્ડ હેલ્થ ચેકઅપ. બાળકનું પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન જે પિરિયોડિકલ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે, બરાબર, કે મંથ પછી 1 વીક પછી કે જે તે એના ફિઝિકલ જે તે ચેન્જીસ થતા હોય અથવા તો બરાબર નોર્મલ ચેકઅપ કરાવવું જરૂરી છે. એન્ડ સુપરવિઝન એન્ડ હેલ્થ ચેકઅપ એટલે કે ટાઈમ ટુ ટાઈમ એનું જે તે ચેકઅપ દ્વારા આપણે કંઈ પણ એબનોર્મલ હોય તો તરત જ ખ્યાલ આવી જાય અને આપણે તરત જ ઇમિડિયેટ કેર સ્ટાર્ટ કરી શકીએ, એટલે કોઈ પણ કન્ડિશનને વર્સ થતાં આપણે અટકાવી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ છે સાયકોલોજીકલ અસેસમેન્ટ એટસેટ્રા. સાયકોલોજીકલ અસેસમેન્ટ કરવાનું હોય એટલે એના થ્રુ આપણે બાળકની જે તે અમુક કન્ડિશન છે એ ખ્યાલ આવી શકે. To ensure adequate physical, mental and social growth of the child, total health needs should be provided as healthy and happy parents. એટલે આમાં શું કહેવા માગે છે કે બાળકનું જો આપણે એડિક્વેટ ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ ગ્રોથ થવો જોઈએ એવું ઈચ્છીએ, બરાબર, કે કરવા માટે આપણે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ કે જેના લીધે આ જે તે બાળકની હેલ્થ છે, બરાબર, એ સારી રીતે અને એનું જે તે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જેવું થવું જોઈએ એ થાય. તો એના માટે હેલ્ધી અને હેપી પેરેન્ટ્સ, બરાબર, હેલ્ધી લાઈફ હોવી જોઈએ. જે તે ફેમિલીનું એન્વાયરમેન્ટ છે એ જો સારું હશે તો બાળકનો ગ્રોથ સારો થશે. જો મીન્સ કે એવું માની લઈએ કે કાં ઝઘડા થતા હોય, સેપરેશન હોય, તો જે તે ફેમિલીની અસર બાળકના માઇન્ડ ઉપર થશે અને એના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં એની અસર જોવા મળશે. એના પછી નેક્સ્ટ છે બેલેન્સ ન્યુટ્રિશન ડાયટ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર. જો બાળક સારો આહાર લેશે, સારું ન્યુટ્રિશન લેશે તો એનું જે તે ગ્રોથ થવો જોઈએ એકચ્યુઅલમાં એ થશે, બરાબર. જો સરખું ન્યુટ્રિશન નહીં લે તો એના જે તે ગ્રોથ અને ડેવલપમેન્ટમાં એની ઇફેક્ટ જોવા મળે. નેક્સ્ટ છે ક્લીન હેલ્થફુલ હાઉસ એન્ડ લિવિંગ એન્વાયરમેન્ટ. બાળક જે જગ્યાએ રહે છે, બરાબર, તે એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ તો ક્લીન હેલ્થફુલ હોવું જોઈએ, બરાબર, અને એની આજુબાજુનું વાળું જે ચોખ્ખું હશે, હાઇજીન મેન્ટેન કરેલી હશે, બરાબર, એન્વાયરમેન્ટલ હાઇજીન સારી હશે તો બાળક અમુક જે ડિસીઝ કન્ડિશન છે, જે ઇન્ફેક્ટેડ ડિસીઝ કન્ડિશન, ઇન્ફેક્શિયસ કન્ડિશન કોઈ પણ છે કે જેના ઇન્ફેક્શનના લીધે થાય, બરાબર, પછી રેસ્પિરેટરી ટ્રેક રિલેટેડ કે કોઈ પણ ડાયેરિયા છે, તો એ બધા કન્ડિશન છે જો હાઇજીન સારું મેન્ટેન હોય તો એ આપણે થતાં અટકાવી શકીએ. એના પછી છે ડેવલપમેન્ટલ નીડ્સ લાઇક પ્લે, રિક્રિએશન, લવ એન્ડ અફેક્શન, સેફ્ટી એન્ડ સિક્યોરિટી, રિકોગ્નાઇઝેશન. એટલે કે ડેવલપમેન્ટલ નીડ એટલે બાળકના ગ્રોથની સાથે જે ડેવલપમેન્ટ માટે શું જરૂર છે તો કે પ્લે. બાળકને રમવાની છૂટ આપવી જોઈએ, બરાબર. એક રમવાનું એના માટે એક ડેવલપમેન્ટલ છે કે થ્રુ એ પ્લે એ અલગ અલગ વસ્તુ શીખશે. રિક્રિએશન બરાબર, પછી એટલે એના મનોરંજન માટેનું લવ એન્ડ અફેક્શન, એને એના ફેમિલીનો લવ અને અફેક્શન મળવું જોઈએ. સેફ્ટી અને સિક્યોરિટી એન્ડ રિકોગ્નિશન. નેક્સ્ટ છે એજ્યુકેશનલ પ્રોવિઝન્સ એન્ડ ઓપોર્ચ્યુનિટી. બાળકને એજ્યુકેશન માટેની સુવિધા મળવી જોઈએ, ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ, બરાબર. બધા બાળકનો રાઇટ છે કે તેને એજ્યુકેશન મળે. તો આ થયા આપણે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક્સ. હવે નેક્સ્ટ ટોપિક છે વાઇટલ સ્ટેટિસ્ટિક્સ રિલેટેડ ટુ પીડિયાટ્રિક અસ પર ધ NRHM એન્ડ GI. વાઇટલ એટલે આપણે ખબર છે ઇમ્પોર્ટન્ટ, સ્ટેટિસ્ટિક્સ એટલે મેથેમેટિકલ એનાલાઇસિસ, બરાબર, કે એક આંકડો કે એના થ્રુ આપણે કોઈ પણ એનાલાઇસિસ કરી શકીએ. રિલેટેડ ટુ પીડિયાટ્રિક અસ પર ધ NRHM એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન એન્ડ GI, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આના પ્રમાણે જે પીડિયાટ્રિક રિલેટેડ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ છે એ આપણે જોઈએ. વાઇટલ સ્ટેટિસ્ટિક્સ આર કન્સિડરેડ એઝ ઇન્ડિકેટર ઓફ હેલ્થ એટલે જે આ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ છે એના થ્રુ આપણે જે તે હેલ્થનો આપણે અંદાજો આવી શકીએ. ઇમ્પોર્ટન્ટ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ આર બર્થ રેટ એન્ડ ડેથ રેટ, બરાબર. એ આપણે ખ્યાલ છે બર્થ રેટ શું છે, ડેથ રેટ શું છે. નેક્સ્ટ, ચાઇલ્ડ હેલ્થ સ્ટેટસ ઇઝ અસેસ્ડ થ્રુ મેઝરમેન્ટ ઓફ મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી. મોર્ટાલિટી એટલે મૃત્યુદર એન્ડ મોર્બિડિટી એટલે જે તે બીમારીનો દર હોય, બરાબર, રોગનો દર છે એ. નેક્સ્ટ છે મેઝરમેન્ટ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર ઓફ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ એટલે કે જે તે ગ્રોથ અને ડેવલપમેન્ટનું મેઝરમેન્ટ કરશું એ પણ એક ઇન્ડિકેટર છે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગના સ્ટેટસ માટેનું. હવે એમાં ફર્સ્ટ જોઈએ તો
પેરીનેટલ મોર્ટાલિટી રેટ. પેરીનેટલ એટલે શું થશે? નેટલ એટલે આપણે યાદ રાખવાનું કે ડિલિવરી જે શબ્દ છે બરાબર એના સમાનાર્થી જેવો, એટલે ડિલિવરી રિલેટેડ એટલે નેટલ યાદ રાખવાનો. હવે પેરીનેટલ એટલે શું થશે? આપણે ખ્યાલ છે પેરી ઓપરેટિવ શબ્દ બરાબર. પેરી ઓપરેટિવ એટલે શું થશે કે પ્રી ઓપરેટિવ કેર, ઇન્ટ્રા ઓપરેટિવ કેર અને પોસ્ટ ઓપરેટિવ કેર ત્રણેય બધું ઇન્ક્લુડ કરતા હતા પેરી ઓપરેટિવ કેર. હવે સેમ અહીંયા પેરીનેટલ પીરિયડ કેવી રીતના યાદ રાખશું? તો કે પેરીનેટલ એટલે એન્ટીનેટલ પીરિયડ, આમાં એન્ટી આવશે, પ્રી નહીં આવે બરાબર. એન્ટીનેટલ પીરિયડ, ઇન્ટ્રાનેટલ પીરિયડ અને પોસ્ટનેટલ એટલે કે પ્રેગ્નન્સીવાળો જે 9 મંથ છે ત્યારથી લઈ ડિલિવરીનો ટાઈમ અને આફ્ટર ડિલિવરી બરાબર. આ ત્રણેયમાં આપણે ટાઈમિંગ છે ને આપણે પેરીનેટલ પીરિયડ ગણશું. હવે મોર્ટાલિટી રેટ એટલે કે એ દરમિયાનનો જે મોર્ટાલિટી રેટ છે એ કેમ અસેસ કરવાનો? તો લેટ ફિટલ એન્ડ અર્લી નિયોનેટલ ડેથ્સ વેઇટિંગ ઓવર 1000 ગ્રામ એટ બર્થ એક્સપ્રેસ એઝ અ રેશિયો પર 1000 live births waiting over 1000 gram at birth. It is calculated as. એટલે આ શું કહેવા માગે છે? હવે તમને ખબર છે કે જ્યારે બેબી મધરના હોમમાં હોય બરાબર ત્યારે એને આપણે ફિટલ કહીએ છીએ. આફ્ટર ડિલિવરી એને બેબી કહીએ ત્યાં સુધી એને આપણે ફિટલ કહીએ. એટલે કે લેટ ફિટલ એટલે કે જે છેલ્લા પ્રેગ્નન્સીના જે છેલ્લા મહિના છે 7, 8, 9 ને બરાબર, એટલે કે લેટ ફિટલ એન્ડ અર્લી નિયોનેટ એટલે કે આફ્ટર ડિલિવરી બેબીને આપણે શું કહીએ છીએ કે નિયોનેટ બરાબર. 28 દિવસ સુધીનો જે બેબીની એજ છે એને આપણે શું કહીશું? અર્લી નિયોનેટ પીરિયડ, અર્લી નિયોનેટ 7 ડેઝ સુધી જ કહીશું બરાબર. તો આ જે ટાઈમ પીરિયડ છે અર્લી નિયોનેટ ડેથ વેઇટિંગ ઓવર 1000 ગ્રામ એટલે બેબીનું વજન કેટલો? તો કે 1000 ગ્રામ જેટલો હોય અથવા તો એના કરતાં વધારે, એના કરતાં ઓછું હોય તો આમાં ઇન્ક્લુડ કરવામાં આવશે નહીં. બર્થ એક્સપ્રેસ રેશિયો પર 1000 લાઈવ બર્થ વેઇટિંગ ઓવર 1000 ગ્રામ એટ અ બર્થ ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ. એટલે હવે આમાં ઇન શોર્ટ એટલું કહેવા માગે છે પેરીનેટલ મોર્ટાલિટી રેટ આપણે કેવી રીતના ગણીએ? તો જેટલા પણ બેબીનો જન્મ જાણે કે 7મા મહિને થયો હોય, 8મા મહિને થયો હોય કે 9મા મહિને થયો હોય બરાબર, અને ડિલિવરી દરમિયાન કે ડિલિવરી પછીના જે અર્લી નિયોનેટ પીરિયડ છે બરાબર એ દરમિયાન 1000 ગ્રામથી વધુ જેટલા બાળકનું વજન હોય અને મૃત્યુ પામ્યા હોય બરાબર તેનો આંકડો આપણે ઉપર લખશું એ સંખ્યા બરાબર. અને નીચે ટોટલ બર્થ વેઇટિંગ ઓવર 1000 ગ્રામ એટ બર્થ એટલે કે ટોટલ જેટલા પણ બર્થ થયા હોય અને 1000 ગ્રામ કરતાં બેબીનું વજન વધારે હોય એ બધાએ બેબીનું સંખ્યા અને ઇન્ટુ 1000. તો આ રીતે આપણે મળે પેરીનેટલ મોર્ટાલિટી રેટ. It gives us a good indicator of the extent of pregnancy wastage as well as quality and quantity of health care available to the mother and children. તો આ શું ઇન્ડિકેટ કરશે કે જે તે પ્રેગ્નન્સી છે એમાં કેટલી હેલ્ધી પ્રેગ્નન્સી જોવા મળે છે બરાબર, કેટલું વેસ્ટેજ છે બરાબર, અને એની ક્વોલિટી અને ક્વોન્ટિટી કેવી છે એ, અને મધર અને ચિલ્ડ્રનની હેલ્થ કેર જે ફેસિલિટી અવેલેબલ છે એમાં એ કેટલું એને બેનિફિટ મળે છે આ બધું એના થ્રુ આપણે ખ્યાલ આવી શકશે. The causes of perinatal mortality are mainly antenatal, intranatal or postnatal asphyxia, LBW, babies, congenital anomalies, birth injury and perinatal infection. એટલે હવે આમાં પેરીનેટલ મોર્ટાલિટીનું પ્રમાણ વધુ જોવા મળે તો એના કોઝિસ કયા કયા જોવા મળે મેઇનલી? તો કે જે આ ત્રણેય ટાઈમ પીરિયડ છે બરાબર, એન્ટીનેટલ, ઇન્ટ્રાનેટલ, પોસ્ટનેટલ, તમે એવું હોય તો સાઈડમાં બરાબર આ નોટ કરી રાખજો કે ટાઈમ પીરિયડ શું છે. પછી આગળ હવે હું આના વિશે થોડુંક ડિટેલમાં કહી દઈશ બરાબર. જે તે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અકોર્ડિંગ જે તે ચાઇલ્ડના એજ ગ્રુપ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું એક્સપ્લેન કરી દઈશ. પોસ્ટનેટલ આસ્પેક્શિયા એટલે શું છે કે જે બાળકને બર્થ પછી કે બરાબર જે એને નોર્મલ રેસ્પિરેશન ડેવલપ થવા જોઈએ એ ના થાય, એને રેસ્પિરેશનમાં પ્રોબ્લેમ જોવા મળે તો એ કન્ડિશન LBW એટલે કે લો બર્થ વેઇટ બેબીઝ બરાબર. લો બર્થ વેઇટ એટલે કે એની એજ પ્રમાણે બાળકનું જે વેઇટ હોવું જોઈએ બરાબર એ ના હોય, ઓછું હોય બરાબર એ કન્ડિશન. પછી નેક્સ્ટ છે કન્જેનાઇટલ એનોમલીઝ એટલે કે જન્મજાત ખોટ ખાપણ
બર્થ ઇન્જુરી, ડિલિવરી સમયે કોઈ પણ ઇન્જુરી થઈ હોય, હેડ ઇન્જુરી કે બરાબર આ કન્ડિશન, એન્ડ પેરીનેટલ ઇન્ફેક્શન એટલે કે માતા બરાબર પ્રેગ્નન્સી દરમિયાન માતાને સાથે જોડાયેલું કે કોઈ પણ એટલે ઇન્ફેક્શન કન્ડિશન હોય તો એના લીધે. રિડક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ પેરીનેટલ મોર્ટાલિટી કેન બી ઓનલી be possible with better maternal and child health services. અલગ અલગ પ્રોગ્રામ્સ છે બરાબર, એમાં મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ સર્વિસીસ અવેલેબલ છે કે જેમાં માતાની અને બાળકની કેર માટે ઘણી બધી સુવિધાઓ પ્રોવાઈડ કરી છે કે જેને આપણે ધ્યાનમાં રાખીને માતાની અને બાળકની કેર કરીએ તો આ જે પેરીનેટલ મોર્ટાલિટી રેટ છે એને આપણે પ્રમાણ ઘટાડી શકીએ. હવે નેક્સ્ટ છે નિયોનેટલ મોર્ટાલિટી રેટ. હવે પહેલાં નિયોનેટલ એટલે શું તો કે નિયોનેટલ એટલે આફ્ટર બર્થથી લઈ અને 28 દિવસનું જે બેબીની એજ છે એને આપણે નિયોનેટલ પીરિયડ કહીશું બરાબર, એને નિયોનેટલ અથવા તો એ બાળકને નિયોનેટ કહીશું. હવે એમાં શું છે, નિયોનેટલ ડેઝ આર ડેઝ અકરિંગ ડ્યુરિંગ ધ નિયોનેટલ પીરિયડ ફ્રોમ બર્થ ટુ 28 કમ્પ્લીટ ડેઝ ઓફ લાઈફ બરાબર. એ જ કહેવા માગે છે કે જે બેબીનું ડેથ જન્મથી લઈ અને એના 28 દિવસ સુધીમાં ડેથ થાય તો એ આંકડાને આપણે નિયોનેટલ ડેથ કહીશું બરાબર. હવે એનો આપણે કેલ્ક્યુલેટ કેવી રીતના કરશું તો નિયોનેટલ મોર્ટાલિટી રેટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડેથ ઓફ ચિલ્ડ્રન અંડર 28 ડેઝ ઓફ એજ ઇન અ યર. 28 દિવસની અંદર જેટલા બાળકો મૃત્યુ પામે છે એ સંખ્યા અપોન ટોટલ લાઈવ બર્થ ઇન ધ સેમ યર. જેટલા પણ બાળક એ સેમ યરમાં જેટલા બાળકનો બર્થ થાય છે એ સંખ્યા ઇન્ટુ 1000. ધ કોમન કોઝિસ ઓફ નિયોનેટલ મોર્ટાલિટી ઇન્ક્લુડ LBW, સેમ લો બર્થ વેઇટ, પેરીનેટલ આસ્પેક્સિયા, બર્થ ઇન્જ્યુરી, ડિફિકલ્ટ લેબર એટલે કે ડિલિવરીમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય એ કન્ડિશન બરાબર, કન્જેનાઇટલ એનોમલીસ, હિમોલાઇટિક ડિસીઝ ઓફ ન્યૂબોર્ન એટલે કે બ્લડને રિલેટેડ જે ડિસીઝ કન્ડિશન હોય, અમુક થેલેસેમિયા છે, એનિમિયા છે, RH ઇન્કમ્પેબિલિટી છે બરાબર, બ્લડ રિલેટેડ જે ડિસીઝ કન્ડિશન છે એ, ડાયરિયલ ડિસીઝ, ડાયરિયા, ARI એટલે કે એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, કન્ડિશન ઓફ પ્લેસેન્ટા એન્ડ ટીટેનસ. કન્ડિશન ઓફ પ્લેસેન્ટા એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો જરાયું છે બરાબર, મધરમાંથી બાળકને પોષણ આપે છે. એ પ્લેસેન્ટાની અલગ અલગ કન્ડિશન હોય જે સિચ્યુએટેડ હોય ને એની પોઝિશન અલગ અલગ હોય અથવા તો એમાં કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો એ કન્ડિશન, અને ટીટેનસ. નિયોનેટલ ડેથ કેન બી રિડ્યુસ્ડ બાય એડિક્વેટ એન્ટીનેટલ and intranatal care including essential neonatal care at all level by preventing and managing the cause. હવે જે આ નિયોનેટલ ડેથ છે એના કેવી રીતના આપણે એનું પ્રમાણ ઘટાડી શકીએ તો કે જે એડિક્વેટ એન્ટીનેટલ કેર છે બરાબર, એન્ટીનેટલ પીરિયડ દરમિયાન જે માતાને કેર કરવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, ન્યુટ્રિશન રિલેટેડ છે, હાઇજીન છે, ઇન્ફેક્શન અટકાવવા માટેના છે, જે તે ઇન્જેક્શન ટીટીનો ડોઝ ને પછી ટાઈમ ટુ ટાઈમ અસેસમેન્ટ અને આ બધા પોઈન્ટ છે બરાબર, એની રિલેટેડ કેર છે એ વ્યવસ્થિત આપીએ, એસેન્શિયલ કેર. પછી ઇન્ટ્રાનેટલ કેર બરાબર, એટલે ડિલિવરી દરમિયાન જે અમુક વસ્તુની ધ્યાન રાખવાની છે એ બધું રાખીએ તો આપણે એને આ ડેથ રેટ છે એ ઘટાડી શકીએ. પછી છે એસેન્શિયલ નિયોનેટલ કેર એટલે આફ્ટર બર્થ બાળકની જે અમુક એસેન્શિયલ કેર છે આપણે જે આગળ જોઈશું એ બધી કેર વ્યવસ્થિત આપીએ તો આપણે નિયોનેટલ રેટ છે એ ઘટાડી શકીએ. હવે નેક્સ્ટ છે પોસ્ટ નિયોનેટલ મોર્ટાલિટી રેટ. પોસ્ટ નિયોનેટલ એટલે શું થશે કે નિયોનેટલ પીરિયડ પછીનો જે ટાઈમ છે એ બરાબર. નિયોનેટલ આપણે પીરિયડ એટલે ખ્યાલ આવી ગયો કે બર્થથી લઈને 28 ડેઝ સુધીના ટાઈમને આપણે બેબીને આપણે નિયોનેટલ પીરિયડ કહીશું. પોસ્ટ નિયોનેટલ એટલે બર્થ પછીથી 28 ડે પછીના પીરિયડને ક્યાં સુધી કહેશે 1 યર સુધી. Post neonatal mortality rate is defined as the ratio of the postnatal death in a given year to the total number of live births in the same year, usually expressed as the rate per thousand. It is calculated as a formula. Post neonatal mortality rate is equal to number of death of children between 28 days and 1 year of age in a given year. એટલે કે કોઈ પણ એક વર્ષ દરમિયાન
28 દિવસથી લઈ 1 વર્ષ સુધીના જેટલા પણ બાળકો છે એની જે ડેથ થાય છે એ સંખ્યા અપોન ટોટલ લાઈવ બર્થ ઇન ધ સેમ યર, જેટલા પણ બાળકનો બર્થ થાય છે એ ઇન્ટુ 1000. ધ મેઇન કોઝિસ ઓફ ડેથ ડ્યુરિંગ પોસ્ટ નિયોનેટલ પીરિયડ આર ડાયરિયા એન્ડ ARI. Malnutrition is the additional factor which predispose various infection. એટલે કે શું કહેવા માંગે છે, 28 દિવસથી 1 વર્ષની અંદર જે પણ બાળકોના મૃત્યુ થાય છે એમાં મોસ્ટલી કોઝ કયા હોય તો કે ડાયરિયા એન્ડ એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન અને માલન્યુટ્રિશન છે એ પણ એક ફેક્ટર છે કે જેના લીધે આ ડેથનું પ્રમાણ જોવા મળે. માલન્યુટ્રિશન શું થશે કે જે તે બેબીમાં માલન્યુટ્રિશન જોવા મળશે તો એના લીધે જલ્દી એને ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જશે, એટલે એને અલગ અલગ ઇન્ફેક્શન થશે અને ઇન્ફેક્શનના લીધે પછી જે તે બાળકની ડેથ જોવા મળે. હવે નેક્સ્ટ ટોપિક છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ઇન્ફન્ટ ડેથ્સ રજિસ્ટર્ડ ઇન અ ગિવન યર to the total number of live births registered in the same year, usually expressed as the rate per 1000 live birth. એટલે શું કહેવા માંગે, હવે ઇન્ફન્ટ એટલે શું થશે કે 1 યર સુધીનું જે બેબી છે એને આપણે શું કહીશું ઇન્ફન્ટ, બરાબર. હવે એના મોર્ટાલિટી રેટ કેવી રીતના શું, તો જેટલા પણ બાળકો 1 વર્ષ સુધીની અંદર એની 1 વર્ષ સુધીની એજ સુધીની અંદર જેટલા પણ બાળકોનું મૃત્યુ થાય છે અને એ જ વર્ષમાં જેટલા પણ બાળકોનો જન્મ થાય છે એને ઇન્ટુ 1000 કરીને. એનું ફોર્મ્યુલા શું છે તો કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડેથ્સ ઓફ ચિલ્ડ્રન લેસ ધેન 1 યર ઓફ એજ ઇન અ યર. એટલે કે 1 વર્ષથી નાના જેટલા પણ બાળકોના મૃત્યુ થાય છે એની સંખ્યા અપોન નંબર ઓફ લાઈવ બર્થ્સ ઇન ધ સેમ યર, જેટલા પણ બાળકનો જેટલા પણ લાઈવ બર્થ થાય છે, બરાબર, એ સંખ્યા ઇન્ટુ 1000. Infant mortality rate is universally regarded as the most important sensitive indication of the health status of community. It is considered as an indicator of level of living of people and effectiveness of MCH services. જે તે MCH સર્વિસીસ છે, બરાબર, એની કેટલી ઇફેક્ટિવનેસ છે આના થ્રુ આપણે ખ્યાલ આવી શકે. ધ કોઝિસ ઓફ IMR ઇઝ ઇન્ડિયા are LBW, ARI, diarrheal disease, congenital malformation and infection, especially umbilical cord sepsis. હવે જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે, બરાબર, અને અથવા તો ઇન્ફન્ટની જે ડેથ છે એના કોઝિસમાં મોસ્ટલી શું જોવા મળે તો લો બર્થ વેઇટ બેબી, બરાબર, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, ડાયરિયા, કન્જેનેટલ માલફોર્મેશન અને ઇન્ફેક્શન. એમાં સ્પેશિયલી કહ્યું તો કે અમ્બેલિકલ જે સેપ્સિસ છે એના લીધે બાળકોના મૃત્યુ વધારે જોવા મળે. હવે નેક્સ્ટ છે અંડર 5 મોર્ટાલિટી રેટ. અંડર 5 એટલે કે 5 વર્ષથી નાના અથવા તો 5 વર્ષ સુધી જેટલા પણ બાળકોનું મૃત્યુ જે સંખ્યા અને રેશિયો જોઈએ છે એને આમાં ઇન્ક્લુડ કરશું. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ યુનિસેફ, બરાબર, ડિફાઇન્ડ ધ અંડર 5 મોર્ટાલિટી rate as the annual number of death of children aged under 5 years expressed as the rate per 1000 live birth. એટલે કે 5 વર્ષથી નાના બાળકો જેટલા પણ 1 વર્ષમાં મૃત્યુ પામે છે એની સંખ્યા, બરાબર. એનું ફોર્મ્યુલા શું છે તો કે અંડર 5 મોર્ટાલિટી રેટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ધ ડેથ્સ ઓફ ચિલ્ડ્રન લેસ ધેન 5 યર ઓફ એજ ઇન અ ગિવન યર. એટલે કોઈ પણ 1 વર્ષમાં 5 વર્ષથી નાના જેટલા પણ બાળકોના મૃત્યુ થાય છે એની સંખ્યા અપોન નંબર ઓફ લાઈવ બર્થ ઇન ધ સેમ યર, જેટલા પણ લાઈવ બર્થ થાય છે એ સેમ યરમાં એની સંખ્યા ઇન્ટુ 1000. ધ મેજર કોઝિસ ઓફ ચાઇલ્ડ મોર્ટાલિટી અમોંગ ચિલ્ડ્રન અંડર 5 years in a developing country are acute respiratory infection, diarrhea, malaria, pertussis, tetanus, tuberculosis, measles, malnutrition, accident and HIV related disease. એટલે 5 વર્ષથી નાનો બાળકોમાં જે મૃત્યુ થાય છે એના મોસ્ટલી કોઝિસમાં આ બધા કન્ડિશન જોવા મળતી હોય છે, બરાબર. રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એટલે, બરાબર, ન્યુમોનિયા, શરદી, ખાંસી, ડાયરિયા, મલેરિયા, પર્ટુસિસ, માલન્યુટ્રિશન, પછી એક્સિડન્ટ અને HIV રિલેટેડ. એટલા જ માટે ગવર્મેન્ટે આ જે અમુક વધારે પડતા ડિસીઝ કન્ડિશન છે એના માટે વેક્સિન બનાવી અને ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ખાસ
એટલા માટે જ છે કે 5 વર્ષ સુધીના બાળકોને મેક્સિમમ જે અમુક કન્ડિશન છે એનાથી થતે અટકાવવા માટે જે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એની વેક્સિનેશન બાળકને અપાવવું જોઈએ. ધ ચાઇલ્ડ સર્વાઇવલ કેન બી બેસ્ટ અચીવેડ બાય બ્રેસ્ટ ફીડિંગ, એડિક્વેટ ન્યુટ્રિશન, ક્લીન વોટર સપ્લાય, ઇમ્યુનાઇઝેશન કવરેજ, ઓરલ રિહાઇડ્રેશન થેરાપી એન્ડ બર્થ સ્પેસિંગ. હવે જે આ મૃત્યુદર છે બરાબર, અથવા તો જે તે બાળકોના મૃત્યુ થાય છે એને આપણે પ્રમાણ ઘટાડી શકીએ ઓનલી કેના દ્વારા, તો કહેશે ફર્સ્ટ તો છે બ્રેસ્ટ ફીડિંગ બરાબર. આ 5 વર્ષ સુધીના બાળકો છે, જો બાળકને બર્થ પછી એડિક્વેટ અને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગને આપ્યું હોય તો એને જેટલું એનું ગ્રોથને થવું જોઈએ ડેવલપમેન્ટને એ સારી રીતે થાય. એડિક્વેટ ન્યુટ્રિશન, એનું જે તે ન્યુટ્રિશન સારું પ્રોવાઈડ કરીએ. ક્લીન વોટર સપ્લાય, ઇમ્યુનાઇઝેશન કવરેજ, જે આપણે ખ્યાલ છે બરાબર કે 5 વર્ષ સુધી બાળકને રસીકરણ કરાવવાનું હોય તે શેડ્યુલ પ્રમાણે રસી ટાઈમ ટુ ટાઈમ રસીકરણ કરાવી દઈએ તો જે તે અમુક ડિસીઝ કન્ડિશન થતાં અટકાવી શકીએ. ઓરલ રિહાઇડ્રેશન થેરાપી, ORS બરાબર, ખાસ જ્યારે બાળકને ડાયરિયા ખાસ થાય ત્યારે એને ડિહાઇડ્રેશન ના થાય તો જે ORS છે સોલ્યુશન બરાબર, એટલે કે ઓરલ રિહાઇડ્રેશન થેરાપી એ દ્વારા એનું આપણે ડિહાઇડ્રેશન થતાં અટકાવી શકીએ અને એની કન્ડિશન ખરાબ થતાં બાળકને અટકાવી શકીએ. અને નેક્સ્ટ છે બર્થ સ્પેસિંગ, એટલે કે જે બે બાળકો વચ્ચેનો જે બર્થ સ્પેસ હોવો જોઈએ બરાબર, કે જેટલા બે બાળક વચ્ચે જે અંતર રાખવું જોઈએ એના દ્વારા આપણે આ જે મૃત્યુદર છે એનું પ્રમાણ ઘટાડી શકીએ. તો આ થયા આપણે વાઇટલ સ્ટ્રેટેજીસ પીડિયાટ્રિક રિલેટેડ બરાબર. તો થેન્ક યુ, ધેટ્સ ઓલ.